ચંદ્રદાન ગઢવી આજે મહારાજ જિલ્લામાં ભોગાપ ગામે અહીંથી હું એક સભામાં જઈ રહ્યો હતો તો આજે ખૂબ બધા મારા વાલા આત્માઓ ખેડૂતો મારા પ્રાણ છે, વારે વારે કહું છું. કારણ કે ખેડૂતો એટલા માટે કે ભારતમાં 70% ખેડૂતો રહે છે, તો ભારતનું બજેટ હોય એનું 70% ખેડૂતો માટે વપરાવું જોઈએ. તો ખેડૂતો સમૃદ્ધ થશે, તો નાનો વેપારી સમૃદ્ધ થશે, નાનો વેપારી સમૃદ્ધ થશે તો મોટો વેપારી સમૃદ્ધ થશે, એમએસએમઈ સમૃદ્ધ થશે, મોટા ઉદ્યોગો સમૃદ્ધ થશે. સાયકલ ત્યાંથી થશે. આજે ખેડૂત દુઃખી છે અને અપાર પ્રશ્નોથી દુઃખી છે. અહીંયા આજે 70 વર્ષે ખેડૂતો રસ્તા માંગી રહ્યા છે. તમે કલ્પના કરો, દુનિયામાં ચીન ક્યાં આગળ વયું ગયું, ચંદ્ર અને મંગળ ઉપર પહોંચી ગયા. આપણા ખેડૂતોને પૂછો તો ભાવ નથી મળતા, અને મરજી પડે ને ત્યાં ખબર પડે કે અહીંથી તમારા વચ્ચે થાંભલાઓ નીકળે એટલે ખેડૂત કે ના યાર થાંભલા તો નહીં નીકળે, નીકળવા ન દઈએ એટલે પોલીસ આવી જાય. પોલીસ બાજી કંપનીને ભાડે મળે, ખેડૂતોને મળતી નથી. એ તમારે થાંભલાઓમાં જે રોકવા માટે પોલીસ આવતી હોય ને, એ કંપનીને ભાડે મળેલી. બોલો, એટલે આપણે એવી રજૂઆત કરી સરકારને કે અમને ભાડે આપો પોલીસ.